ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે અવારનવાર તેમની નારાજગી છે તે આપણે જગ જાહેર જોઈ છે. પોતાના જ પક્ષની સામે બળાપો કાઢવો, પોતાના જ અધિકારીઓને ટોણો મારવો, અને હવે જ્યારે 2 દિવસ પહેલાની એમની એક પોસ્ટ છે તે ખૂબ વાયરલ થઈ હતી, કારણ કે ત્યાંના જે પ્રમુખ છે તેમની સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. હવે એમાં એક નવા ખુલાસા થયા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના જે નવા ભાજપ પ્રમુખ છે તેમની સામે બળાપો ઠાલવ્યો હતો, નારાજગી વ્યક્ત કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે હોદ્દેદારોની નિમણૂક બાબતે આ મારી નારાજગી છે. સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી હતી. ઝઘડિયા અને વાલિયામાં ભાજપનું જે સંગઠન જાહેર થતાં જ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા. તેમને લઈને હવે ખુલાસા પણ થઈ રહ્યા છે. મનસુખ વસાવાનું કહેવું છે કે જે લોકો ભાજપને ગાળો આપતા હતા તે હવે ભાજપમાં છે. આપણે ખુદે આત્મમંથનની જરૂર છે કે આપણે કેવા લોકોને પોતાના પક્ષમાં આપણે સાચવીને બેઠેલા છીએ. સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીના નિર્ણયો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી, જેમને લઈને રાજકીય ગરમાવો પણ આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ભરૂચના નવા ભાજપ પ્રમુખની જે શાબ્દિક ઝાટકણી કાઢવામાં આવી હતી, એમને જ લઈને ક્યાંક ભાજપની અંદર આંતરિક યુદ્ધ ચાલતું હોય તેવું પણ સામે આવ્યું હતું. પરંતુ જ્યારે આ પોસ્ટ સામે આવી પછી મનસુખ વસાવાનો ખુલાસો પણ સામે આવ્યો, ત્યારે જ્યારે નવા જિલ્લા પ્રમુખ બન્યા હતા તેમણે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઝઘડિયા અને વાલિયા તાલુકામાં સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દો આપવામાં આવ્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કીધું છે કે આપણે એક થઈ આનું નિરાકરણ લાવવું પડશે. પણ હવે જોવાનું છે કે આમાં સાંસદ માને છે કે કેમ, કે પછી હજુ પણ એમની નારાજગી યથાવત રહેવાની છે. હવે જે મનસુખ વસાવાએ વાત કરી છે તે અને જે નવા પ્રમુખ જે બન્યા છે ભરૂચના, તેમણે આ વખતે શું કહ્યું છે તે સાંભળીએ. જો પાર્ટીની એક પરંપરા છે કે જે વર્ષોથી કામ કરતા હોય, સંગઠનનું કામ કર્યું હોય, બૂથ લેવલ સુધી જેમને કામ કર્યું હોય, સદસ્ય નોંધણીની અંદર જેમને સતત મહેનત કરી હોય, એવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ. પણ ઝઘડિયા અને વાલિયા તાલુકામાં એ નહોતું બન્યું. વાલિયા અને ઝઘડિયામાં બંને પાર્ટીના પ્રમુખો સામાન્ય છે. બંને તાલુકાના પાર્ટીના સભ્યો પ્રમુખો સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ. તો એ નહોતું થયું. તો ત્યાં સ્થાનિક કાર્યકર્તા આને લઈને ઘણી બધી નારાજગી વ્યક્ત કરી. મને પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા અને નારાજગી વ્યક્ત કરી. એના કારણે મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરવા અને બાકીના અન્ય લોકોનું ધ્યાન દોરવા માટે મેં એક પોસ્ટ મૂકી અને એને ત્યાર પછી પાર્ટીએ એનો સમાધાનમાં પણ આવી ગઈ છે. જિલ્લા પ્રમુખને પણ 300-400 કાર્યકર્તા ગઈકાલે મળ્યા અને જિલ્લા પ્રમુખને આખી વાત કરી કે જે ભાઈ તમે જે મહામંત્રીઓ બનાવ્યા છે એ બૂથ લેવલનું પણ એમને કોઈ કામ નથી કર્યું. પેજ પ્રમુખ પણ એમને નથી બનાવી શક્યા અને પાર્ટીની જે વિચારધારા જ નથી એવા લોકો મહત્ત્વના હોદ્દા પર આવ્યા છે. આ બધું એમણે પણ સ્વીકાર્યું છે અને એ કાર્યકર્તાના જે મનાવી લીધા છે. બધા જ લોકો નારાજ કાર્યકર્તા હતા એમને કામ કરતા કરી દીધા છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી પરિવારવાદી પાર્ટી છે ને એક પરિવારની અંદર સામાજિક આ પ્રશ્નો ઉઠે તો પરિવારની અંદર એનું સમાધાન થતું હોય છે અને આજે સમાધાન થઈ ગયું છે. સાહેબ, તમે પોસ્ટમાં મૂક્યું છે કે આપ અને કોંગ્રેસમાંથી આવેલાને વચ્ચે દેવું છે. આ એક વાત કાર્યકર્તાને કેવું હતું કે જે આમ આદમી પાર્ટીમાંથી કેટલાક કાર્યકર્તા આવ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ભાજપને ખૂબ ગાળો દેતા હતા. એ રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે બીટીપીના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના જે કેટલાક કાર્યકર્તા જે હમણાં જે હોદ્દા મળ્યા છે એ લોકો ભૂતકાળમાં ભાજપ વિરુદ્ધમાં ખૂબ બોલ્યા છે. તો એવા લોકોને પદ મળે તો સ્વાભાવિક છે કે ત્યાંનો જે વર્ષોથી કામ કરતો કાર્યકર્તા હોય એને નારાજગી થાય. ત્યાંના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના. એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ. આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે. આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે. આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે. 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે,
આ ત્રણેય લોકોના નામોનો સમાવેશ છે. હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે. અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય. હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે. ને એવું તો નહીં, પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે. અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી. મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો, ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ, આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં. જ્યારે આ સાંભળ્યું, આ જોયું, એ પછી એવું ક્યાંક લાગ્યું કે ભરૂચની અંદર ભાજપના જ નેતાઓ એકબીજા ઉપર ભરોસો નથી મૂકતા તેવું ક્યાંક સામે આવ્યું છે. કારણ કે જે રીતે એક હોદ્દેદારોની નિમણૂક કરવાની બાબત હોય તેમાં પણ ક્યાંક સામે આવ્યું કે મારાને નથી આપ્યા, તમારાને બેસાડવામાં આવ્યા છે, મારા તમારા થકી હવે ક્યાંક એવું લાગે છે કે આ ભાજપની અંદર જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે કે મારા આગળ આવવા જોઈએ, તમારા પાછળ રહેવા જોઈએ. પરંતુ જે રીતે અત્યારે આખી હોદ્દેદારોની નિમણૂક થઈ છે અને એમાં સવાલ ઉઠ્યા છે, તો હવે ભાજપ આમાં શું ધ્યાન આપે છે, શું કરે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.